છે એવા ભૂપેન્દ્ર કાકા, જેમણે સરકાર સામે અને લોકોને જાગૃતતા કરવા માટે આપણો ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્યમાં આપણું અંબાજીથી લઈને ઉમરગામ સુધી ટ્રાઇબલ બેલ્ટ છે, 14 જિલ્લાઓ છે અને એમાં 30 જેટલા આપણા લગભગ ધારાસભ્ય આવે છે અને આપણું ટોટલ આખા ગુજરાતમાં જોવા જઈએ તો 45 ધારાસભ્યને ઓળખીને આખો જો આપણા રાજ્યનો જો વિકાસ કરવો હોય તો કોનો વિકાસ કરવો પડે? જનજાતિ સમાજનો, આદિવાસી સમાજનો. તો એમાં આપણે આજે જે ભેગા થયેલા છે એનો મુખ્ય ઉદ્દેશ છે કે આપણે ભગતસિંહ જેવું ક્રાંતિવીર તો બનવું નથી, અથવા આપણે બનવું હોય તો આપણે શું કરવાનું છે? તો આપણે ક્રાંતિવીર બનવું પડશે ને. તો આપણો દેશ આઝાદ થઈને 1947માં આઝાદ થયો પછી કેટલા વર્ષ થઈ ગયા? 70 થી વધારે વર્ષ થઈ ગયા. ત્યારબાદ પણ આપણને એવું નથી લાગતું કે આપણે આઝાદ છે. તો પહેલા ભારત માતાની વંદના કરીને હું મારું વાણીને શરૂઆત કરીશ. ઉત્તરમ યસ્ સમુદ્રસ્ય હિમાદ્રેચ્યવ દક્ષિણમ વર્ષતત ભારતમ નામ ભારતીય યંત્ર સંતતિ. ઉત્તરના હિમાલયથી લઈને દક્ષિણના સમુદ્ર સુધી જે દેશ છે તેનું નામ છે ભારત. અને ત્યાં રહેવા વાળા બધા આપણે હિન્દુઓના નામથી આપણે બધા ઓળખાતા છે. અને આપણું કામ શું છે કે આપણી જે ભારત ભૂમિ છે, આપણો જે દેશ છે અને જે ધરતી છે, એ ધરતીને પણ આપણે ભારત માતા કી જય બોલતા છે. આપણે જે અહીંયા સર્કિટ હાઉસ નસવાડી ભેગા થયા છે એનું પણ આપણે કોઈ ઉદ્દેશ લઈને આવેલા છે. આપણે શા માટે આવેલા છે કે આપણે આપણા ગામ માટે, આપણા વ્યક્તિગત જીવન માટે કે આપણા દેશ માટે આપણે કંઈ સારું કરવું છે. એવું જરૂરી નથી કે દેશને આઝાદી આપવા માટે ભગતસિંહ, સુખદેવ કે રાજગુરુ જ બનવું છે, પરંતુ આપણે બિંદુ પર કામ કરીએ. જેવી રીતે આ રાષ્ટ્રને આઝાદી આપવા માટે પણ અને દેશ આપણો આઝાદ ન થયેલો એના પહેલા પણ આપણા જનજાતિ સમાજે આ દેશ માટે આહુતિ આપેલી છે. જેમ કે વાંદરનો ઇતિહાસ છે કે આપણે બધા કહેતા છે કે આદિવાસી સમાજ કે દેશને આઝાદી આપવા માટે પહેલા કોણે બલિદાન આપેલું? તો આપણા આદિવાસી સમાજે. અને આપણે એ સમાજને આપણે વંશજ છે. આપણે બધા અહીંયા પરિચયમાં મેં આવું સાંભળ્યું, અન્ય સંગઠનના ઘણા લોકો આવેલા છે, વિશ્વ પરિષદનું નામ લીધું, સંઘના કેટલા કાર્યકર્તાઓ છે. અને મને એવું લાગે કે અહીંયા જે કામ કરવાના લોકો છે તે મારાથી પણ કે અહીંયા બેસેલા છે એ લોકોથી પણ બહોળા વધારે અનુભવ કરે છે. કોઈ 25 વર્ષનો અનુભવ છે, કોઈ અહીંયા બેઠેલા છે લોકોને 40 વર્ષનો અનુભવ છે. જનસનનું નામ લીધું એટલે કેમ 40 વર્ષ પણ આ દેશ માટે, એવું નહીં કે પોતાના ભાજપ માટે કે કોઈ સંસ્થા માટે, પણ કોઈ પણ સંસ્થામાં આપણે કામ કરીએ તો એનો ઉદ્દેશ હોય છે, એના બિંદુ પડે કે એનું બંધારણ બને છે. તો એવી રીતે નયા ગુજરાત લોક અધિકાર જાગૃતિ સમિતિનું એક બંધારણ છે. શું કામ છે? ભ્રષ્ટાચાર મુક્ત દેશ. એ પણ એક ભારત માતાની સેવા છે. જે રીતે આપણા અન્ય દેશો છે, પહેલી અમારી જ્યારે બેઠકથી દેશોમાં લોકો બધા અમારા તાપી જિલ્લામાં આવ્યા હતા, ત્યારે વિષય આવ્યો હતો કે અન્ય દેશોમાં ભ્રષ્ટાચાર જેવું મળે છે. અન્ય દેશોમાં એ ભ્રષ્ટાચાર 100 વર્ષ પહેલા ખતમ થઈ ગઈ અને થતો હશે તો પણ 5 થી 10%. પણ આપણા દેશમાં તમે ઘરેથી નીકળો, સ્કૂટર, ફોર વ્હીલ કોઈ બી લઈને નીકળો તો 10 મિનિટમાં તમારો મનમાં આવ્યો કે સારું મારે કંઈ કરવું છે. એવું તમને લાગતું છે કે નહીં? તો અહીં અને બીજું મારે એવું કહેવાનું છે કે અહીંયા જેટલા પણ 50 જેટલા કાર્યકર્તા બેસેલા છે, 50 થી વધારે લોકો, તો 50 થી વધારે લોકો જે બેસેલા છે એ લોકો અહીંયા શા માટે આવેલા છે? કોઈ ડરવું નહીં કે હું આ પાર્ટીમાં કામ કરું. કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, કોઈ પણ સંગઠન, આરએસએસ કે વિશ્વ હિન્દુ પરિષદ, કોઈ પણ સંગઠન, એ સંગઠનોના દરેક સંગઠનનું એક બંધારણ રહેલું છે. એના માટે આપણે બધા ક્રાંતિવીર બધા કામ કરતા છે. તો નયા ગુજરાત લોક અધિકાર જાગૃતિ સમિતિનું પણ એ જ કામ છે, દેશભક્તિનું કામ છે, ભારત માતાનું કામ છે, વંદે માતરમ, ભારત માતા કી જય, એ જ કામ છે. એનું મુદ્દો શું છે? ભ્રષ્ટાચારનો. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ લોકોએ દેશની આઝાદી માટે બલિદાન આપ્યું હતું અને ભગતસિંહ તો એસેમ્બલીમાં બોમ્બ ફેંકીને ભાગી પણ શકતો હતો, પણ ભાગેલો નહીં. વંદે માતરમ, ભારત માતા કી જય ત્યાં પણ બોલતો હતો. કેમ બોલતો હતો? કે જ્યારે આ ભારત માતા પર જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી જ્યારે પણ મારી ભારત માતાને અડચણ આવશે તો મને યાદ કરશે આ દેશના યુવાનો, આ દેશના જાગૃત લોકો મને યાદ કરશે અને દેશ માટે મારી જેમ પણ બલિદાન આપશે. તો એવું જ આ કામ છે. એટલે આ જે ભ્રષ્ટાચાર મુક્ત અભિયાન જે છે, ભ્રષ્ટાચાર મુક્ત અભિયાનમાં ભારત દેશમાં 2005માં કેન્દ્ર સરકારે આનો કાયદો લાગુ કર્યો. એનું નામ છે માહિતી અધિકાર, આરટીઆઈ એનું નામ છે. અને એ નામમાં એનું મુખ્ય બિંદુ છે ભ્રષ્ટાચાર. તો એના 3 બિંદુ છે. ભ્રષ્ટાચાર મુક્ત કેમ કરવું? તો આપણે એનો ઉદ્દેશ ખબર હોવો જોઈએ ને. તો પહેલું છે કે લાંચ રૂશ્વતથી દૂર રહે આપણો દેશ. બીજું છે કે વહીવટમાં પારદર્શિતા આવશે. શું આવશે? પારદર્શિતા આવશે. અને બીજું કે સરકાર પોતાની જિમ્મેદારી લેશે. ધારો કે આ સર્કિટ હાઉસ છે, તો સર્કિટ હાઉસની આજુબાજુ આપણને એવું લાગે કે અહીં ભ્રષ્ટાચાર છે, તો આપણે સરકારને ધ્યાન આપીશું તો સરકાર એમાં ધ્યાન આપશે અને અધિકારીઓને એ બોલશે. જેવી રીતે હું અહીંયા બેઠો અને જસુભાઈ મને એક્ઝામ્પલ આપ્યું,
સરકારનો એક બીજો એક વિષય છે તાલુકા સ્વાગતથી લઈને રાજ્ય સરકારના સ્વાગતનો એક કાર્યક્રમ ચાલે છે. તેમાં જસુભાઈએ આ આદિવાસી સમાજના નસવાડી, કવાડ, જાંબુગઢ આ વિસ્તારના જે વિસ્થાપિત લોકો છે એમને મુખ્યમંત્રીની સામે ઓબ્જેક્શન ઉઠાવ્યો કે મારા આદિવાસી સમાજ જે વિસ્થાપિત લોકો છે એ લોકો માટે મને ન્યાય જોઈએ. અને મુખ્યમંત્રીએ પણ એમને કીધું કે જે તમે નહીં કરશો તો 31મી જે સરદાર વલ્લભભાઈ પટેલ જે જન્મજયંતિ દિવસે વડાપ્રધાન આવશે એની સામે મોરચો માંડીશ. તો સરકારના અધિકારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રીએ મોકલ્યા અને આ વિસ્તારમાં સર્વે કરાવ્યું. એક અઠવાડિયું પણ વિષય શું છે? જાગૃત નાગરિક તરીકે આ કામ કર્યું. ધારો કે મારી પોતાની વાઈફ ગ્રામ પંચાયત સદસ્ય, પણ મને નથી ખબર કે મારી ગ્રામ પંચાયતમાં શું થતું છે. મને પોતાને નથી ખબર. તો મેં મારી પ્રથમ આરટીઆઈ માંગી તો મને ટેબલ પર સાંભળજો કે આ તમારો આપણો વિષય આવે છે. પ્રથમ આરટીઆઈ માંગી એટલે હું ગ્રામ પંચાયતનો સદસ્ય મારી વાઈફ છે, પણ હું એક જાગૃત નાગરિક તરીકે આરટીઆઈ માંગીને હું ગ્રામ પંચાયત માંગી તો મને તારીખ આપી કે તમારે આ તારીખે અહીં આવવું. તો હું ગયો એટલે તલાટી આગળની છોકરી છે એ અને સરપંચ હાજર થઈ ગયા. ટેબલ પર મૂકી દીધા. મારો એ મુદ્દા હતા મને આરટીઆઈ જોઈતી છે એટલે ટેબલ પર મૂકીને અડધો કલાકનો સમય આપ્યો. કૌશિકભાઈ તમને એની જે જોઈએ તમે લઈ એવું જ કરશે, તમને પણ કરશે. તમે આરટીઆઈ માંગશો તો હવે મને શું ખબર કે આટલા બધા ચોપડા છે એમાં શું રહેવાનું, બરાબર? તો પેલો સર ઠંડુ પીણા લઈને આવી ગયો સરપંચ અને કૌશિકભાઈ તમારી ટીમ આવેલી છે એ લોકો પર પીવડાવી દો અને તમારે જે કાગળે જોઈએ માનતડી આપે એટલે તમને કરીને આપી દઈશું. હવે હું આરટીઆઈ નવો પડે એટલે મને પણ નહીં ખબર પડે કે ચાલો હવે હું કરી લઉં છે અમારે જે ભાવે તો પ્રથમ આરટીઆઈમાં એવું થયું કે અડધો કલાકમાં મને આમ ચોપડા કેટલા રે 100 ચોપડા તો રહી ગઈ નહીં પંચાયતમાં. રોજમેળ રે, ઓડિટ રિપોર્ટ, મિલકત રજિસ્ટર રે, આવા ઘણા ચોપડાઓ રે ગ્રામ પંચાયતમાં. 32 સદર આવે એના પંચાયતના પ્રમુખને બધા બેઠા છે, બધાને ખબર જ છે. 32 સદર આવે, 32 જાતના આયોજન આવે સરકારના. તો આપણું દિમાગ નહીં કામ કરે. તો મેં અડધો કલાકમાં પેલી આરટીઆઈ લીધી બહાર આવ્યો. પછી મેં હવે જો અહીંયા વિષય શરૂઆત થાય છે આરટીઆઈનો વિષય. પછી બહાર આવ્યો મેં અર્જુનભાઈ બેઠા છે, એમના માર્ગદર્શન હું પણ કામ કરું છું. એમને આરટીઆઈમાં 2016 થી કામ કરે છે, 10 વર્ષ થયા છે, બરાબર? તો પ્રથમ આરટીઆઈ મને કાગળ આપી દીધા. મને સમજ નથી પડી કે આરટીઆઈમાં શું થયું. તો લોકોને એવું પણ લાગે છે કે હું આરટીઆઈ માંગીશ લઈને આ નેતાને આને ડરાવીશ. આરટીઆઈનો ઉદ્દેશ એવું નથી. આરટીઆઈનો ઉદ્દેશ એ છે કે આપણે એક રાષ્ટ્ર સેવા છે. કેવી રાષ્ટ્ર સેવા? તો પહેલા આપણે કોઈનો વિરોધ કરીએ કે નહીં કરીએ, પણ આપણા હાથમાં કાગળ હોય તો આપણે ગામનો વિષય તો બોલી શકીએ કે નહીં કે આપણા ગામમાં આવું કામ કેમ છે, આવું કામ કેમ છે, આવું કામ કેમ છે. તો આપણે જાગૃત નાગરિક તરીકે આપણા ગામના વિકાસમાં કયા કામો સારા થયેલા છે, કયા કામો ખરાબ થયેલા છે, વિરોધ કરવાનો પછીનો વિષય આવે છે. પરંતુ આપણે જાણવાનો હક આવે કે મારા ગામમાં શું થાય છે તે. તો આ પ્રથમ મુદ્દો છે. તો મને પહેલી આરટીઆઈ ઉડાવી દીધું, મારા મેળવવી પડી. પછી બીજી આરટીઆઈ આવા જે અહીંયા આગેવાનો બેસેલા છે, આવા આગેવાનોને માર્ગદર્શન લીધું કે મારે પાસે આરટીઆઈ નાખવી છે. કેમ કે મારો સરપંચ સાલો હું ગ્રામ પંચાયત સદસ્ય તો મને નથી ખબર પડતું તો હું ગામને હું ખબર પડવાનું. એટલે પાસે આરટીઆઈ માર્ગદર્શન લીધું. તો બીજી આરટીઆઈમાં શું માગ્યું? તો બીજી આરટીઆઈમાં એવું માગ્યું કે ગ્રામ પંચાયતના પાસબુકની મને ઝેરોક્ષ આપો. નાવાનું લેવડ દેવડ થાય કે નહીં એ મને આખો ઝેરોક્ષ જોઈએ મને 3 વર્ષનું મને આપી દો. બીજું બીજું વિષય એવો હતો કે મિલકત રજિસ્ટર મને જોઈએ. મિલકત રજિસ્ટરમાં ઓડિટને એવું નહીં આવે, પણ શું આવે કે આખા 2-5 વર્ષમાં જે પણ કામો થયેલા છે ચોપડામાં એ આખું જ આવે એમાં. એ બીજો મેં મુદ્દો માગ્યો. ત્રીજો મુદ્દો પેલો ઓડિટ રિપોર્ટ જે કહો ને રોજમેર મેળવવાનો આપવા આવે કે નહીં આપણે એ મેં માગ્યો. એવા 4-5 મુદ્દા માગ્યા. એ મુદ્દા પછી મને જેવા મેં મુદ્દા માગ્યા 15 દિવસમાં તલાટી તો ભાગી ગઈ. તલાટી બદલી કરી લીધી એના તાલુકામાં જતી રહી સોનગઢ તાલુકામાં, બરાબર? પછી મને એમ તેમ ગભરાય એટલે મેં પછી શું કર્યું? પ્રથમ અપીલ નાખી. પહેલા મને આરટીઆઈ આપી નહીં. આરટીઆઈ નહીં આપે, આપણને 30 દિવસની અંદર આરટીઆઈ આપતા નથી અધિકારીઓ. અથવા આપણને સમજાવવાની કોશિશ કરે, કોઈ સરપંચને મોકલે, કોઈ નેતાને મોકલે, કોઈ તમારા મિત્રને મોકલે, કોઈ સારો વ્યક્તિ તાલુકામાં જેનું માન સન્માન હોય એને મોકલે. તો એવી રીતે મને પણ કહેવાની કોશિશ કરી પણ મેળ પડ્યો નહીં. અને એવી રીતે પછી બીજી વખતે મને આરટીઆઈ મળી. કોણે માર્ગદર્શન લીધું? જે આરટીઆઈમાં એક્ટિવિસ્ટ તરીકે જે લોકો કામ કરે છે. અને ત્યારે મને કાગળિયા મને મળ્યા અને હું આજે મેં અર્જુનભાઈને વાત કરતો હતો કે આપણે આવતા અઠવાડિયે એસીબી તપાસ નાખીએ. અને બીજું મને મિલકત રજિસ્ટરમાં એવી માહિતી મળી કે 99 કામો, એક વાર્ષિકમાં કેટલા કામો? 99 કામો. એ તો લાગણા નહીં હોય. તમને શું લાગે? લાગણા હશે. 99 × 5 લાખ કરો કેટલા કરોડ થાય? 100 કામો છે કે નહીં? પણ મારી પંચાયત નાનું કામ છે, પણ મારી પંચાયતમાં 100 કામ છે. તો 100 કામ × 5 લાખ હોય, 3 લાખ હોય, 4 લાખ હોય તો પૈસા કેટલા છે?
તો આપણું દિમાગ કામ નહીં કરશે. એટલા બધા પૈસા હવે અર્જુનભાઈ બેઠા છે, એમના માર્ગદર્શન હું કામ કરું છું. અમારી ઉચ્છલ તાપી જિલ્લામાં ઉચ્છલ તાલુકો છે, 24 ગ્રામ પંચાયતો છે. 24 ગ્રામ પંચાયતમાં મેં ઓડિટ રિપોર્ટ માંગ્યો કે આ ઓડિટ રિપોર્ટમાં શું છે. તો મને પછી એમને સવાલ પૂછ્યો કે કૌશિકભાઈ, તમને ખબર છે તમારી ગ્રામ પંચાયતમાં કેટલા પૈસા? મેં કહ્યું હશે, નાનું ગામ છે, 8-10 લાખ રૂપિયા છે, એનાથી વધારે 1 રૂપિયા પણ નહીં આવતો હશે એવું મેં કીધું. એમના ઘરે મને લઈ ગયા, અમારી આખી ટીમ ગઈ. અમે અલગ અલગ પંચાયતના બધા આવેલા છે. તો પોતપોતાનો ઓડિટ રિપોર્ટ કાઢ્યો તો ત્યારે અમને ખબર પડી કે 1 વર્ષમાં વાર્ષિક 5 કરોડ રૂપિયા આવે છે. કેટલા? 5 કરોડ રૂપિયા. એવું નથી કે 5, 10, 20 લાખ એટલા નથી. તો જો મારી પંચાયતમાં 5 કરોડ રૂપિયા જોયા, પછી બીજાનું ચેક કર્યું, આનું ચેક કર્યું, તેનું ચેક કર્યું, 24 પંચાયતનું ચેક કર્યું, તો દરેક પંચાયતમાં ઓડિટ રિપોર્ટ જે મળ્યો અમને કે ઓડિટ રિપોર્ટમાં 5 કરોડ રૂપિયા. તો 5 કરોડ 5 વર્ષમાં કેટલા થઈ જાય? કેટલા પૈસા થઈ જાય? આપણા ઘરના છે ને દરવાજો પણ સોનાનો બની જાય અમુક લોકોના. સમજી ગયા? દરવાજો ખરો ને, દરવાજો અમુક હિસ્સો સોનાનો બની જાય, એટલા પૈસા આવે. તો કહેવાનો મીનિંગ એવો નથી કે તમે આરટીઆઈ ક્યુરિસ્ટ બની જાઓ, આરટીઆઈમાં તો આવું કરે તેવું કરે. આપણો વિષય એવો નથી. આપણે વિષય એવો છે કે આપણે જો જાગૃત નાગરિક રહીએ અને આરટીઆઈ માંગીએ, અને જો આપણે સાચી સેવા જો ભગતસિંહ જેવી કરવી હોય તો તમે આ માધ્યમથી પણ આપણે રાષ્ટ્ર સેવા કરી શકીએ. જો દેશ આઝાદ થયો 1947માં, આઝાદી થયા પછી અહીં કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવી, 70 વર્ષ રાજ કર્યું, પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. જો દરેક લોકો રાજકીય નેતા હોય કે સંગઠનના લોકો હોય, બધા જ લોકો સેવા કરવા માટે જ આવે છે. પછી આરએસએસ હોય, વિશ્વ પરિષદ હોય કે ધારો કે, અને સેવા કર્યા પછી દરેક કાર્યકર્તાનો મારો અનુભવ એવો છે કે પછી એમાંથી એક લોકો અભ્યાસ કરે. ધારો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે, એમના સ્થાપક છે ડોક્ટર હેડગેવારજી. એમણે સંઘની સ્થાપના કરી. કેમ સ્થાપના કરી? તો જંગલ આંદોલનમાં એમને ધરપકડ થયેલી. કોંગ્રેસમાં એ પણ કોંગ્રેસમાં કામ કરતા હતા અમુક સમય, ત્યારે રાજકીય પાર્ટી હતી કોંગ્રેસ. તો તેમણે આંદોલન કર્યું, ત્યારે એમને જેલમાં મૂકવામાં આવ્યા. ત્યારે જે આરએસએસના જે સ્થાપક છે, વિશ્વનું મોટામાં મોટું સંગઠન છે દુનિયામાં, એની વાત કરું છું, સાંભળજો. આપણે આ કામ કેમ કામ કરવું છે? એમને જેલમાં મૂકવામાં આવ્યા. જેલમાં મૂક્યા પછી એમણે મંથન કર્યું કે ભારત દેશ એટલે સોનાની ચિડિયા કહેવાતું છે. અખંડ ભારત, આખી દુનિયાને માર્ગદર્શન કરે એવો મારો દેશ. તો આ મારો દેશ ગુલામ કેમ બન્યો? એમણે ત્યાં મંથન કર્યું. મંથન કર્યા પછી પરમ પૂજ્ય ડોક્ટર હેડગેવારજીએ કીધું કે મારે સંઘની સ્થાપના કરવી છે. એ સમયમાં 1925ના સમયમાં, એના પહેલા એ ડોક્ટર થયેલા. શું થયેલા? ડોક્ટર એ ધારતે. તો આ નસવાડી, કવાડ, બોરેલી આ વિસ્તારમાં કોઈ બી જગ્યાએ પોતાનું દવાખાનું ખોલતા પૈસા કમાતે, પણ મારે પૈસા નથી કમાય, મારે પણ દેશભક્તિ કરવી છે. પણ મારે કેવું મિશન ઊભું કરવું છે? તો મારા જેવું મિશન ઊભું કરવું છે કે દેશમાં મારો દેશ ગુલામ જ કેમ બન્યો? સોનાની ચિડિયા જે કહેવાતી છે, મારો દેશ ગુલામ કેમ બન્યો? ત્યારે તેમણે એક વસ્તુ જેલમાં બેસીને અભ્યાસ કર્યો કે અહીં મારા દેશમાં સંગઠનનો અભાવ છે. શું અભાવ છે? તમારે આ દેશમાં, ગામમાં, ફળિયામાં, તાલુકામાં, જિલ્લામાં, રાજ્યમાં, દેશમાં કોઈ પણ કામ કરવું હોય તો સંગઠન જરૂર છે. કૃષ્ણ ભગવાને ભગવદ ગીતામાં પણ કીધું છે કે સંઘ શક્તિ કલિયુગે. હું અવતાર નહીં લઈશ, દરેક આપણે યુગમાં અવતાર લીધો છે ભગવાને, પણ કલિયુગમાં હું પણ અવતાર નહીં લઈશ. સંગઠન શક્તિ કલિયુગે. તમારી જે એકતા છે એ જ મારો અવતાર રહેશે, એવું કોણે કીધું છે? કૃષ્ણ ભગવાને કીધું છે. એવી રીતે ડોક્ટર હેડગેવારજીએ જેલમાં બેસીને મંથન કર્યું અને બહાર નીકળીને 1925માં મોહિતીવાડાના ગામમાં નાગપુરમાં સંઘની સ્થાપના કરી. અને ત્યારે લોકો એને પાગલ કહેતા હતા કે આ ગાંડો ડોક્ટર નાના પોયરાને લઈને કબડ્ડી રમતો છે, વંદે માતરમ બોલતો છે એમ કે, અને આ સંગઠન કરવાની પ્રશ્ન સંગઠન નહીં થશે એમ કે, અને આ પાગલ લોકો છે એમ કે. તો આવું કહેતા આજે આખી દુનિયા જેની પાછળ પાગલ છે. અને એક મિશન ભેગું કર્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 સંસ્થા છે. કેટલી સંસ્થા છે? 100 સંસ્થા. નિસ્વાર્થ ભાવે કોઈ પર પૈસા નહીં લે, પૈસા નથી લેતા. મારા જેવા, તમારા જેવા કાર્યકર્તાઓ સંઘ માટે સમર્પિત થઈ ગયેલા છે. અને એમાંથી એક આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એ પણ સંઘના સ્વયંસેવક છે, પરંતુ દેશના વડાપ્રધાન છે. એવા હજારો કાર્યકર્તાઓ બહાર નીકળ્યા અને 2014માં સત્તા આવી. તો શું થયું કે ભાઈ બધાને એવું લાગ્યું કે હવે અમારો દેશ સોને કી ચિડિયા બનશે. પણ તમને લાગ્યું બનશે? હવે શું થયું? તો ભ્રષ્ટાચારી લોકો એમાં ઘૂસી ગયા છે. દેશભક્તો પણ છે, નથી એવું નથી, પણ દરેક ખૂણામાં ધારો કે 50 દેશભક્તો છે તો 25 ભ્રષ્ટાચારીઓ ઘૂસી ગયેલા છે. અને એના લીધે આપણે અખંડ ભારતનું જે સપનું છે એને આપણે સાકાર કરવામાં આપણે તકલીફ પડે છે. એ મને નહીં પૂછતા, અહીંયા આગળ બેસેલા છે 40 વર્ષના
અહીંયા સંગઠનના લોકો બેસેલા છે એમને પૂછજો કે આપણને ક્યાં ક્યાં તકલીફ પડે. જો આજે આપણો વિષય છે, તમને અમે મળવા 100 કિલોમીટર દૂરથી આવ્યા, 150 કિલોમીટર કે 200 કિલોમીટર દૂરથી આવ્યા. કેમ કે આ મારો જનજાતિ સમાજ છે, મારો આદિવાસી ટ્રાઇબલ બેલ્ટ છે. જ્યારે ભૂપેન્દ્ર પટેલ કે અંદાજપત્ર જ્યારે ગુજરાત વિધાનસભામાં બને કરોડો અરબો રૂપિયાનું, એ પૈસા ક્યાં જાય છે આપણને ખબર જ નથી. ભારત દેશમાં જે 5% લોકો છે, 5% લોકો, એ લોકો અમીરને અમીર બનતા જાય છે અને બાકીના 95% લોકો ગરીબને ગરીબ બનતા જાય છે. એનું શું કારણ છે? આ ભ્રષ્ટાચાર છે. તો મને જે વિષય સોંપ્યો છે કે કૌશિકભાઈ આના નિયમો કહેશે. તો પ્રથમ નિયમ એ જ છે કે આને કેન્દ્ર સરકારમાં જે કલમો બની છે એમાં 31 કલમો છે. કેટલી કલમો છે? 31 કલમો અને 2 અનુસૂચિ છે. આમાં જે પુસ્તક છે આમાં હું તમને અમુક વિષયો કહીશ. અને કેટલી 2 અનુસૂચિ છે અને આ 31 કલમો છે. પહેલો જ મુદ્દો એનો છે કે લાંચ રૂશ્વતથી આપણો દેશ દૂર રહેશે. કાયદામાં સ્વચ્છ વહીવટ અને માટેની પૂર્વ શરત છે. કાયદામાં સ્વચ્છ વહીવટ આવશે. જો આરટીઆઈ તમારે એટલા માટે માંગવી જોઈએ કે તમારે સરપંચ, તલાટી, કોઈ નેતા, કલેક્ટર સુધી તમારે કોઈની ઓળખાણ બનાવવી હોય તો પણ તમારે આરટીઆઈ માંગવી જોઈએ. મારું મને એવું કેવું કહેતું છે. પરમ દિવસે લગભગ શનિવારે ને શુક્રવારે અમે અમારા તાલુકાના મામલતદાર સાથે બેસેલા. કોની સાથે? 1 કલાક સુધી અમારી સાથે બેસેલા. કેમ? આરટીઆઈ એક્ટિવિસ્ટો આવેલા છે. અધિક કલેક્ટર સામે મળવા ગયેલા. અમારે એક વિષય હતો આરટીઆઈના માધ્યમથી. અર્જુનભાઈ 10 વર્ષથી રહે છે. એ વિષય પર અમે ગયા. અધિક કલેક્ટર બેસેલો ને ઊભો થઈ ગયો. તો ઊભો થઈ ગયો, ખુરશી પર, ચેમ્બર પર નહીં બેસેલો. તો આટલી મોટી તાકાત છે. એટલા માટે એ કીધું છે કે ભ્રષ્ટાચારમાં કાબુ રાખવા માટે સ્વચ્છ વહીવટ આવશે. એટલે એમાંથી આપણને અમુક અધિકારીઓ પકડાય. અહીં મારો કહેવાનો મિનિંગ એવો છે કે આમાં વિરોધ થવાનો નથી. અને ભ્રષ્ટાચાર તો તમને ખબર જ છે કે દરેક કામમાં ભ્રષ્ટાચાર થાય છે અને દરેક એજન્સીઓ જ ભ્રષ્ટાચાર કરતી એવું નથી. મારા તાપી જિલ્લામાં વાત કરું તો અમારા જિલ્લા પંચાયતનો પ્રમુખ મને એવું કીધું કે 16 લાખ અંદાજપત્ર બન્યું એમ કે આપણી જિલ્લા પંચાયતની. તો મેં સાહેબને એવું પૂછ્યું, જિલ્લા પંચાયતના પ્રમુખને, કે સાહેબ શ્રી એમાંથી આપણા તાપી જિલ્લાના કોન્ટ્રાક્ટરો કેટલા, એજન્સીઓ કેટલી? તો 1 પણ. એમાંથી જનજાતિ સમાજના કેટલા? તો 1 પણ નહીં. પછી મેં એમને એવો સવાલ પૂછ્યો કે તમારા આપણા તાલુકામાં સાહેબ તમે કેટલું આયોજન કર્યું? તો એમ કે આવા કામો નહીં હતા. એમ તમે વિચાર કરો. સમજી ગયા ને મારે કહેવાનું મેં શું છે? 16 લાખનું જે બજેટ બનેલું છે એમાં કામ બહારથી એજન્સીઓ આવીને કામ કરવાની, તો શું એ વ્યવસ્થિત કામ કરવાનું તમને લાગે છે? નહીં કરે. એવું નહીં કરે તો એમાં પણ આપણે આ આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે આપણે મોટા મોટા નેતાના પણ ગજવી શકીએ. ધારો કે મારે અહીંયા ધારાસભ્ય છે જયરામભાઈ ગામિત, ડોક્ટર જયરામ ગામિત. એને જ્યારે ચૂંટણી લડ્યા 2019માં, નહીં જ્યારે લડ્યા 2022માં લડ્યા, ત્યારે એમનો મેમોરેન્ડમ જે એમણે ચૂંટણી પંચને જે પ્રોપર્ટી આપવાની હોય ને 4 લાખ રૂપિયા આપે છે. કેટલી? 4 લાખ રૂપિયા. અને 3 લાખ રૂપિયા એમની ઘરવટના પર સહકારી મંડળી છે એટલે 7 લાખ રૂપિયા. પછી મેં અમે બધા બેઠે આના તો મોબાઈલ જ સાલા 4 લાખ રૂપિયા છે. હા, અત્યારે રાજ્ય સરકારમાં મંત્રી છે. પરંતુ મેં કહ્યું આ ભાઈ મેં કહ્યું મોબાઈલ જ આપણે 4 લાખના છે. પછી એમણે શું કરેલું છે? જનસંપર્ક કાર્યાલય બનાવ્યું છે. તાલુકા પ્લેસ પર નહીં, એવું નસવાડી છે એવું નહીં, એમણે ઘરે જ બનાવ્યું છે જનસંપર્ક કાર્યાલય. બરાબર? જનસંપર્ક કાર્યાલય બનાવ્યું છે. અને જનસંપર્ક કાર્યાલયમાં એ કાર્યાલય પણ મને એવું લાગે 50 લાખનું કાર્યાલય હશે. એટલે ભ્રષ્ટાચાર ક્યાં સુધી વકરી ગયેલો છે તે તમારે સમજવાની જરૂર છે. તો મને જે વિષય આપ્યો, એક તમને જે વિષય મને જાગૃતતા અપાવવા માટે મારો વિષય શું હતો? તો 31 કલમો છે, તમે વાંચજો. હું તમને નહીં કહીશ. આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે કે તમારે જાગૃતિ તમારે વાંચવાની. અને કેટલી 2 અનુસૂચિ છે. 3 મુદ્દા એમાં આરટીઆઈમાં મુખ્ય છે. લાંચ રૂશ્વતથી આપણો દેશ દૂર રહેશે, પારદર્શિકતા આવશે અને સરકાર એમાં કોઈ પણ કામમાં ધ્યાન આપશે, પારદર્શિકતા આવશે. આ 3 મુદ્દા પર જ છે મુખ્ય. જસુભાઈ 3 મુખ્ય મુદ્દા છે અને આ મુખ્ય પર આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે કામ કરશે. બીજું કે ભૂપેન્દ્ર કાકા જે આપણે જે સંસ્થાના સ્થાપક છે, મારે બીજો મુદ્દો એક કહેવાનો રહી ગયો હતો કે જ્યારે કોઈ પણ સંગઠનમાં લોકો કામ કરે, રાજકીય ક્ષેત્રમાં પણ કામ કરે, વ્યક્તિગત પોતાની એનજીઓમાં પણ કામ કરે અને સંસ્થામાં પણ કામ કરે, ત્યારે કામ કરતા કરતા એને એક અનુભવ થાય કે હવે
હું જે સંસ્થામાં કામ કરું છું, હું પણ જે રાજકીય પાર્ટીમાં કામ કરું છું, એ પાર્ટીમાં આ મુદ્દો રહી ગયો ત્યારે એનાથી એક બીજ ઉત્પન્ન થાય છે. અને બીજ કેવું ઉત્પન્ન થાય ત્યારે ભૂપેન્દ્ર કાકાને એવું લાગ્યું, જનસંઘના મહામંત્રી હતા તો એમને શું જરૂર પડેલી કે મને ભ્રષ્ટાચાર ચલાવવો છે. હા, જસુભાઈ અમારા નિગમના ડિરેક્ટર હતા, અમે આદિવાસી મોરચામાં સાથે બીજા વર્ષોમાં અમે કામ કર્યું છે. બરાબર, તો એ લોકોને શા માટે જરૂર પડે કે આ ભ્રષ્ટાચારને આ બધું કરવા માટે કેમ જરૂર પડશે? વિશ્વની પરિષદના સંગઠનના કાર્યકર્તા છે, પછી પંચાયતના બધા અહીંયા સંગઠનના મુખ્ય લોકો છે, આ લોકોને ભેગા થવાની કેમ જરૂર પડશે? કે આપણા મનને સંતોષ નથી મળ્યો કે મારા તાલુકા માટે, મારા ગામમાં માટે મારે એવું કંઈ કરવું છે જેનાથી હું રાષ્ટ્રની સેવા કરી શકું. તો એવું પોતાને જ્યારે અનુભવ થાય ત્યારે રાજકીય પાર્ટીઓ બને છે, ત્યારે NGO બને છે અને ત્યારે નવો વિષય આવે છે. દર આદિવાસી સમાજમાં